નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો 3 ટકોરે મહત્વના સમાચાર। સમાચારની શરૂઆતમાં વાત કરીએ હવામાનને લઈ તો હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન વિભાગના વિજ્ઞાની પ્રદીપ શર્મા દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમણે કહ્યું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે અને આ લો પ્રેશર શુક્રવારે સાંજ સુધી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવી સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છના અમુક જિલ્લામાં વરસાદની આગાહી છે તો શુક્રવારે સાંજ સુધીમાં માછીમારોને દરિયામાંથી પરત આવવા સૂચના અપાઈ છે। ઈસ્ટ સેન્ટર અરેબિયન સી, સાઉથ કોકણ, પૂર્વ મધ્ય અરબ સાગર તરફ લો પ્રેશર સર્જાયું છે, જેથી અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ થશે। આજે અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે। जो हैवी रेन का जो अभी एक्सपेक्टेड दिया है हमने, साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है। सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर, इन डिस्ट्रिक्ट्स के लिए रखा है। जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने J6 में रखा है और 5 में 7 में। अहमदाबाद, गांधीनगर के लिए फिलहाल थंडरस्टॉर्म का ही एक्सपेक्टेड है। अगले कुछ दिनों में हैवी रेन का भी एक्सपेक्टेड नहीं है। आज के दिन थंडरस्टॉर्म के साथ हल्की से मध्यम बारिश हो सकती है। टेम्परेचर अभी कल 40.0 दर्ज किया गया था। आज के लिए हमने 1 डिग्री बढ़ाया है। आज 41 डिग्री सेल्सियस हमने दिया है।